પારડીના વલ્લભ આશ્રમ ખાતે ફ્લાયઓવર બ્રિજ નીચે પારડી જીઆઈડીસી તરફથી આવતા ગંદા પાણીના નાળા પાસે શનિવારના રોજ મોટી સંખ્યામાં માછલીઓ તેમજ સાપો મૃત હાલતમાં દેખાઈ આવ્યા હતા. ઘટના અંગેની જાણ ચંદ્રપુરના સ્થાનિક રહીશો દ્વારા જીપીસીબીને કરાતા ત્યાંના 2 કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને મૃત પામેલ માછલીઓના પાણીના સેમ્પલ લઈ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વલ્લભ આશ્રમ ફ્લાયઓવર બ્રિજની નીચે આજરોજ સવારે પારડી જીઆઈડીસી તરફથી આવતા પાણીના વહેણમાં સંખ્યાબંધ માછલીઓ મૃત હાલતમાં દેખાઈ આવી હતી. આ માછલીઓને ધામણ જેવા સર્પ માછલીઓને આરોગવા જતા સર્પના પણ મોત નીપજ્યા હતા. ઘટના અંગે જાણ થતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી પટેલ આવ્યા હતા અને પાણીના સેમ્પલ લઈ ગયા હતા. પ્રાથમિક તમને કોણને જાણ કરી તમે આવ્યા હતા? મને જાણ કરી આવે છે હમણાં. તમે જોયું તો તમને શું લાગ્યું આમાં? હું તો હવે કે નહીં કારણ કે મેન છે ને સાયન્ટિફિક ઓફિસર એ છે. ક્યાંથી આવશે? હા અહીંયા જ આવે છે. ક્યાંથી? પણ તમે જોયું, નિરીક્ષણ કર્યું તો શું લાગે? પ્રાથમિક શું લાગે છે? સેમ્પલ લીધું છે, સેમ્પલ પરથી જ ખબર પડે. સેમ્પલ લઈને બી એનો કોઈ નિર્ણય લાવે તો સારી વાત છે. સાહેબ લોકો સેમ્પલ લઈને ગયા છે તો સેમ્પલનો નિર્ણય આવે એ બસ મોટા અધિકારી પછી આવું છે એમ કે ના આવ્યા કે ત્યારબાદ? ના, કોઈ મોટા અધિકારી કોઈ આવ્યા નથી હજુ સુધી. હવે આવ્યું છે એમ કે પણ હજુ લગન કોઈ મોટા અધિકારી. આમાં તમારા માછીમારોને કેટલું નુકસાન થાય છે? એમાં માછીમારોને તો ઘણું બધું નુકસાન છે. એમ કે જ્યાં પાણી સીધું આપણે પાર નદીથી નીચે ડેમ છે, ડેમ દ્વારા દરિયામાં જાય છે. દરિયાના માછીમારો એક નાના ખાબચીઓમાં આટલું બધું નુકસાન થયું તો પાણી દરિયાના જનજીવનને તો વધારે નુકસાનકારક છે. તેઓએ જણાવ્યું હતું કે માત્ર સેમ્પલ લીધા છે. અમારા ઉપરી અધિકારીઓ સહેલાઓ અહીં આવશે અને તેઓ નિરીક્ષણ કર્યા બાદ જ આ માછલીઓના મૃતનું કારણ જાણવામાં આવશે. ત્યારે સ્થાનિક ચંદ્રપુરના સતીશ માંગેલાએ જણાવ્યું હતું કે 24 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર અહીં માછલીઓના મોત નીપજ્યા છે. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી.